નમસ્કાર. આજે આપણે સુરેખ સહસંબંધ સંદર્ભે વાત કરીશું. સુરેખ સહસંબંધ એ કોમર્સમાં આવતો એક ટોપિક છે, જેના સંદર્ભે બે ચલ વચ્ચેના સંબંધ કઈ રીતે સંબંધિત છે તે જાણકારી આપણે સહસંબંધના ચેપ્ટરમાં મેળવીશું. સહસંબંધ એ શબ્દ જ રિપ્રેઝન્ટ કરે છે કે સહસંબંધ, અને સહસંબંધ એટલે બે ચલો વચ્ચેનો સંબંધ. આ બે ચલ વચ્ચે સંબંધ છે કે નહીં એ કઈ રીતે નક્કી થાય એ આપણે જોવાનું રહેશે. તો એના માટે બે રીત છે, એક પ્રત્યક્ષ સહસંબંધ અને પરોક્ષ સહસંબંધ. પ્રત્યક્ષમાં કોઈ પણ ચલ કોઈના પર આધારિત છે કે નહીં એ નક્કી કરીને આપણે જોઈ શકીએ કે આ બે આપેલા ચલો સહસંબંધિત છે કે નહીં. દાખલા તરીકે, જો નફો એ એક ચલ હોય તો એનો આધાર એના સેલ્સ ઉપર રાખે. કોઈ પણ વેચાણ એ એના નફાને અસર કરતું જ હોય, એટલે આ એક પ્રકારનો પ્રત્યક્ષ સંબંધ થયો. પરોક્ષ સંબંધ એટલે સપોઝ આપણે એક ચલ લઈએ છત્રીનું વેચાણ અને બીજું ચલ લઈએ વરસાદી બૂટનું વેચાણ, તો આ બંને વચ્ચે સંબંધ કહી શકાય, પણ આ પરોક્ષ સંબંધ છે. કેમ? કારણ કે આ બંને ચલો વચ્ચે એક પરિબળ એ છે કે વરસાદ. જો વરસાદ ના હોય તો આ બંને સંબંધોની વાત કરવી અશક્ય બને. ઘણીવાર એવું પણ થતું હોય કે એક ચલ બીજા પર આધારિત ના હોય છતાં પણ ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરતા હોય છે. હા, જવાબ ચોક્કસથી મળશે, પરંતુ એ ફિઝિબલ નથી, એ યોગ્ય નથી. એટલે શરૂ કરતા પહેલા તમારે એક સંબંધને એસ્ટાબ્લિશ કરવો પડે, તે છે કાર્યકારણનો સંબંધ. આપણે 1 by 1 પીપીટી પ્રેઝન્ટેશનથી જોઈશું કે આ કઈ રીતે આપણે અભ્યાસ એનો કરી શકીએ. આ મારી ફર્સ્ટ સ્લાઇડ છે, એ બતાવે છે એની વ્યાખ્યા. જ્યારે બે ચલ વચ્ચે કોઈ એક પ્રકારનો કાર્યકારણનો સંબંધ હોય અને જ્યારે એક ચલની કિંમતમાં થતી વધઘટ સાથે બીજા ચલની કિંમતમાં પણ વધઘટ થાય, એ પછી સમાન દિશામાં હોય કે વિરુદ્ધ દિશામાં હોય, ત્યારે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. હવે અહીંયા એક શબ્દ આવે છે કાર્યકારણ. કાર્યકારણનો મતલબ શું? તો એક ચલ ઉપર કરેલું કાર્ય બીજા ચલ ઉપર એનું કારણ ઉદ્ભવે છે. કાર્ય એટલે આપણે પહેલા એક્ઝામ્પલ લીધું, વેચાણ અને તેના નફા શક્તિ. વેચાણ વધે છે એમ નફા શક્તિ વધવાની શક્યતાઓ છે, અને વેચાણ ઘટે છે તો નફા શક્તિ ઘટે છે. એટલે એક ઉપર કાર્ય થવું અને બીજા ઉપર એનું કારણ ઉદ્ભવ્યું, એટલે છે કાર્યકારણનો સંબંધ. હવે એક ચલના ફેરફાર બીજા ચલના ફેરફાર પર આધારિત હોય તો એ બંને વચ્ચે સહસંબંધ છે એવું કહી શકાય. સહસંબંધના મુખ્યત્વે પ્રકાર બે હોય, એક ધન સહસંબંધ અને બીજો ઋણ સહસંબંધ. ધન સહસંબંધ અને ઋણ સહસંબંધમાં શું ફરક એ હવે 1 by 1 આપણે ચર્ચા કરીએ. ધન સહસંબંધ એટલે કાર્યકારણનો જે સંબંધ છે એ એક જ દિશામાં જતો હોય. એક જ દિશામાં જતો હોય એટલે x ની કિંમત વધતી હોય અને y ની કિંમત પણ સાથે સાથે વધે, અથવા તો x ની કિંમત ઘટતી હોય તો સાથે સાથે y ની કિંમત પણ ઘટતી હોય. એ પ્રકારનો સંબંધ છે ધન સહસંબંધ. અહીંયા x અને y બે ચલો છે. એ ચલ તમે જોઈ શકો છો, પહેલી કિંમત 25, 30, 35 અને 40 છે, જે ધીમે ધીમે વધી રહી છે. જ્યારે બીજી કિંમત છે 24, 29, 32 અને 33, તે પણ વધી રહી છે. હવે આ બંને વચ્ચે એક જ દિશામાં આગળ વધી રહ્યા છે, તેથી કહી શકાય કે ધન સહસંબંધ છે. આની સાથે સાથે કદાચ આ રીતે પણ વિચારી શકાય, જો આને આપણે રિવર્સ ઓર્ડરમાં જોઈએ તો 40, 35, 30 અને 25, એ જ રીતે 33, 32, 29 અને 24. જો આ જ સંખ્યાઓને વિરુદ્ધ દિશામાં લખીએ, એટલે પહેલા હાઈએસ્ટ લખીએ અને પછી લોએસ્ટ લખીએ, તો પણ આ ધન સહસંબંધનું જ ઉદાહરણ થાય. એ જ રીતે ઋણ સહસંબંધ છે.
તો ઋણ સહસંબંધમાં દિશા બદલાઈ જાય છે. એક ચલ ઉપર થયેલું કાર્ય એ બીજા ચલનું વિરુદ્ધ દિશામાં પરિણામ આપે છે. એટલે કે તમે કહી શકો એક ચલની કિંમત વધે છે જ્યારે બીજા ચલની કિંમત ઘટે છે. આના માટેનું બેસ્ટ એક્ઝામ્પલ હું એવું કહીશ, પેટ્રોલનો વપરાશ અને કાપેલા કિલોમીટર. જો તમે એક વાહન દ્વારા પ્રવાસ કરતા હોવ તો તમારા જેટલા પણ કિલોમીટર કપાશે એની સામે તમારું પેટ્રોલ ઓછું બચશે. પેટ્રોલનો વપરાશ અને ટ્રાવેલિંગ કિલોમીટર એ બંને વચ્ચે ધન સહસંબંધ થાય અને વધેલું પેટ્રોલ અને ટ્રાવેલિંગ કિલોમીટર એ ઋણ સહસંબંધ બતાવશે. ઋણ સહસંબંધમાં ફરીથી એકવાર તમારી એક ચલની કિંમત વધે છે જેની સામે કારણ રૂપે y ચલની કિંમત ઘટે છે. તમે જોઈ શકો છો 3, 5, 7, 12 અને સામે y ની કિંમત ઘટી રહી છે 15, 12, 11 અને 6. કદાચ ફરીથી આની આ સંખ્યાઓને ઉલટા ક્રમમાં ગોઠવીએ તો x ની કિંમત થાય 12, 7, 5 અને 3 અને y ની કિંમત થશે 6, 11, 12 અને 15. તો ફરીથી વિરુદ્ધ દિશામાં જાય છે. તેથી આ બંને વચ્ચે ઋણ સંબંધ છે. હવે સહસંબંધની ચર્ચા કર્યા પછી હવે આપણે આવીએ અને કઈ રીતે અને ઉદાહરણના સોલ્વ કરી શકાય. સહસંબંધને સારી રીતે ઓળખવા માટે આપણી પાસે 3 રીતો છે. એક સહસંબંધના અભ્યાસની રીતોમાં વિકર્ણ આકૃતિની રીત ગણાય છે, બીજી કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત ગણાય છે અને ત્રીજું સ્પીયરમેન ક્રમાંક સહસંબંધની રીત ગણાય છે. આ 3 રીતોમાં પહેલી રીત એ બહુ જ સાદી રીત છે. બીજી અને ત્રીજી રીતમાં થોડું ગાણિતિક અભ્યાસની પણ જરૂર હોય છે. આપણે 1 by 1 ચર્ચા કરીએ. પહેલી જોઈશું વિકર્ણ આકૃતિની રીત. વિકર્ણ આકૃતિની રીતમાં કરવાનું શું હોય કે પહેલા તો તમારે ગ્રાફ પેપરની જરૂર પડે. કદાચ ગ્રાફ પેપર આપણી પાસે ના હોય તો એક સાદા પેપર ઉપર પ્રોપર સ્કેલ કરવા પડે. એટલે 1, 2, 3, 4, 5 એ જ રીતે y એક્સિસ પર થોડા બિંદુઓ મૂકવા પડે, સ્કેલ લેવા પડે 1, 2, 3, 4 અને 5. એ પછી જે પણ સેટ વેલ્યુઝ હોય, સહસંબંધ હંમેશા પેર વેલ્યુઝ હોય એટલે એક સાથે બીજો વેલ્યુ હોય ને હોય જ. એ બંને વેલ્યુની જે પણ સંખ્યાકીય માહિતી છે એને x અક્ષ અને y અક્ષ પર ડિનોટ કરવાનું અને 1 by 1 એને પ્લોટ કરવાનું, એટલે કે બિંદુઓ રચવાના અને એ બિંદુઓ રચીને તમારે એ બિંદુમાંથી એક સીધી લીટીને પાસ કરવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા એક વસ્તુ ચોક્કસથી કહીશ, અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છે સુરેખ સહસંબંધનો. સુરેખ સહસંબંધ એટલે સુરેખ છે, એટલે એક જ સુરેખાની આસપાસ પડેલા બિંદુની ચર્ચા કરીએ છીએ. સુરેખ સહસંબંધનું જે વિકર્ણી આકૃતિની રીત આપણે અભ્યાસ કરી રહ્યા છે તે સંદર્ભે પહેલી આકૃતિ કદાચ આવી હોઈ શકે. એ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ધન સહસંબંધ બતાવે છે. એટલે સહસંબંધના ટોટલ 5 પ્રકારો પડશે. પહેલા મુખ્ય 2 પ્રકાર જોયા, હવે એમાં 1 by 1 સબ પેરામાં આપણે 5 પ્રકાર જોઈશું. સંપૂર્ણ ધન સંબંધ એટલે એક કિંમત વધે છે, y ની કિંમત પણ વધે છે, પણ એ વધઘટનું પ્રમાણ બહુ જ પ્રમાણસર છે. એટલે એક પ્રકારે કહી શકો કે ગાણિતિક મોડેલ્સમાં તમે આ મેથડનો ઉપયોગ કરી શકો. એ પછી ફરીથી ચર્ચા કરીએ તો આ થયું ધન સહસંબંધનું ઉદાહરણ. એમાં x અને y પ્રમાણસર વધી રહ્યા છે. તેથી ડાબી બાજુથી જમણી બાજુ ચડતા ક્રમમાં બધા બિંદુઓ ગોઠવાયેલા છે અને તમે ધારો તો એક જ લાઇનમાં આ બધા બિંદુઓને કવર કરી શકો. અર્થાત જો કોઈ બધા બિંદુઓ એક જ રેખામાં કવર થઈ શકતા હોય તો એ સંપૂર્ણ ધન સહસંબંધનું એક્ઝામ્પલ છે. બીજું એક્ઝામ્પલ છે સંપૂર્ણ ઋણ સહસંબંધ. અહીંયા ઘટતા ક્રમમાં છે અને તે ઘટવાનું પ્રમાણસર છે, તેથી સંપૂર્ણ ઋણ સહસંબંધ થાય. અહીંયા y અક્ષ અને x અક્ષ પર જે પણ બિંદુઓ દોરેલા છે તેનું ઘટવાનું પ્રમાણસર છે. તેથી ફરીથી એક જ લાઇનથી આપણે આ બધા બિંદુઓને કવર કરી શકીએ છીએ. તેથી થયું સંપૂર્ણ ઋણ સહસંબંધ. હવે અંશતઃ ધન સંબંધ અને અંશતઃ ઋણ સંબંધ સંદર્ભે વાત કરીએ તો કાર્ય પદ્ધતિ એક જ રહે છે. ગ્રાફ પેપર અને ગ્રાફ પેપર ઉપર આપણે બિંદુઓને પ્લોટ કરવાના અને એ પછી રેખા દોરવાનો પ્રયત્ન કરવાનો, જે નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને બતાવીશ.
પહેલા સંપૂર્ણ ધન સહસંબંધ, પછી જોયું સંપૂર્ણ ઋણ સહસંબંધ. હવે પછીની જે આકૃતિ છે એમાં તમને ખ્યાલ આવશે આપણે જે દોરીએ છીએ એ બધા બિંદુઓ એક જ રેખામાં કવર નથી થતા. જો દોરવાનો પ્રયત્ન કરીએ તો આપણે બિંદુઓ તો દોરેલા છે પરંતુ એક જ રેખામાં નથી આવતા, જે તમે આકૃતિ 3 અને આકૃતિ 4 એ બંનેમાં જોઈ શકો છો. કારણ કે ધન સહસંબંધ બતાવે છે કે એક જ બાજુની દિશા છે, જ્યારે ઋણ સહસંબંધ બતાવે છે કે દિશા વિરુદ્ધ છે, x વધે છે y ઘટે છે, તે ઋણ છે અને બાકી ધન છે. દિશા એક હોવી જોઈએ અને દિશા વિરુદ્ધ હોવી જોઈએ. એ પ્રમાણસર વધારો ઘટાડો નથી હોવાથી આંશિક ધન સહસંબંધ અને આંશિક ઋણ સહસંબંધ કહેવાય છે. હવે જોઈએ પાંચમો પ્રકાર, એ છે સહસંબંધનો અભાવ. અહીંયા સહસંબંધનો અભાવ મેં લખેલું છે એટલે અહીંયા સુરેખ સહસંબંધનો અભાવ છે. કદાચ આ બિંદુઓ માટે આપણે કહી શકીએ કે સહસંબંધનો સંપૂર્ણ અભાવ છે, પરંતુ અમુક કેસોમાં એવું બની શકે ત્યાં સહસંબંધ હોઈ શકે પણ સુરેખ સિવાયનો સંબંધ હોઈ શકે, જેનો અભ્યાસ આપણે કરતા નથી. અહીંયા બધા બિંદુઓ બહુ જ ફેલાયેલા છે, જેથી એક રેખામાં બધા બિંદુઓને કવર કરવા બહુ જ મુશ્કેલ પડે, તેથી આપણે સહસંબંધનો અભાવ કહીએ છીએ. તો આ પદ્ધતિ થઈ વિકર્ણી આકૃતિની રીત. એના અમુક ગુણદોષ છે અને અમુક ગુણ છે, અમુક દોષ છે. એમાં તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સહસંબંધના અભ્યાસ માટેની એક સરળ રીત છે. આ રીતથી બે ચલ વચ્ચેના સંબંધ વિશે ઝડપથી ખ્યાલ મેળવી શકાય છે. તમને કદાચ અંદાજ આવી ગયો હશે જે આ લાઈન સ્પષ્ટ કરે છે. સહસંબંધનો ખ્યાલ મેળવવા માટે ગણિતીય જ્ઞાનનો બહુ ઉપયોગ કરવો પડતો નથી. કેમ? કારણ કે ગ્રાફ પેપર છે અને ગ્રાફ પેપર પર તમે જો નીચેના ધોરણમાં કદાચ ગ્રાફ પેપર વ્યવસ્થિત ભણ્યા હો તો કદાચ બહુ સહેલાઈથી આ માહિતીનો ઉપયોગ કરી શકો છો. માહિતીના એકાદ જોડકાની કિંમતો ખૂબ મોટી હોય તો પણ સહસંબંધ વિશેનો ખ્યાલ મેળવવા મુશ્કેલી પડતી નથી, કારણ કે આપણે ગ્રાફ પેપરનો ઉપયોગ બહુ જ સરળતાથી કરતા હોય છે. એટલે ઘણીવાર એવી મોટી કિંમતો હોય તો આપણે સ્કેલને મેજર થોડા હાઈ કરી દઈએ છીએ, જેથી આ આકૃતિ તો આરામથી દોરી જ શકાય. વિકર્ણ આકૃતિ બે ચલના વચ્ચેના સહસંબંધના અભ્યાસનું પ્રથમ પગથિયું છે. એટલે સિમ્પલ ઓબ્ઝર્વેશન વેલ્યુઝથી પણ જો તમારે નક્કી કરવું હોય ધન સહસંબંધ હોઈ શકે કે ઋણ સહસંબંધ હોઈ શકે, એ તમે આરામથી કરી શકો. આનો એક દોષ એ છે કે સહસંબંધના પ્રકાર વિશે અથવા નિકટતા વિશે ખ્યાલ હોવા છતાં પણ તેમની વચ્ચે કેટલો સંબંધ છે તેનું ચોક્કસ માપ આ રીતે જાણી શકાતું નથી. એટલે એના માટે ગાણિતિક અભ્યાસની જરૂર પડે, જે આપણને કાર્લ પિયર્સન અને બીજી જે મેથડ છે સ્પીયરમેન રેન્ક કોરિલેશન, એ બંને આપણને શીખવાડે છે. સહસંબંધનો અભ્યાસ કરતા પહેલા થોડુંક ગાણિતિક અભ્યાસની પણ જરૂર રહે છે, કારણ કે સહસંબંધમાં 2-3 વસ્તુ એવી છે કે જે તમને 11મા ધોરણ અથવા 12મા ધોરણમાં જો તમે મીન એટલે કે મધ્યક, વિચરણ વિશે જો ખ્યાલ ના આવ્યો હોય અથવા તો તમે ના ભણ્યા હો તો એનું જ્ઞાન પહેલા સ્પષ્ટ કરવું પડે. હવે સહસંબંધનું બીજી મેથડ છે કાર્લ પિયર્સનની મેથડ. એ મેથડ માટે તમારે એક ફોર્મ્યુલા આવે છે, એમાં સહસંબંધાંક R ઇઝ ઇક્વલ ટુ, હવે સહસંબંધ પછી સહસંબંધાંક આવ્યો. સહસંબંધાંક એટલે શું? તો સહસંબંધની વ્યાખ્યા પહેલા તમારે વ્યાખ્યાયિત કરવી પડે અને પછી તમારે એક લાઈન એમાં એડ કરવાની હોય કે ન્યુમેરિકલ મેઝરમેન્ટ સહસંબંધનું ગાણિતિક આંક એ સહસંબંધાંક ગણાય છે. એટલે તમે સ્પષ્ટ રીતે વ્યાખ્યાને આ રીતે પણ દર્શાવી શકો કે બે ચલો વચ્ચે કાર્યકારણનો જો સંબંધ હોય અને એક ચલની વધઘટ બીજા ચલ પર પણ અસર કરતી હોય તો એ બે ચલો વચ્ચે સહસંબંધ છે અને આ સહસંબંધનું ગાણિતિક માપ એ સહસંબંધાંક ગણાય છે. સહસંબંધાંકને સામાન્ય રીતે આપણે R વડે દર્શાવતા હોઈએ છીએ. R એ એનું એક પ્રકારનું આઈડેન્ટિફિકેશન છે, એટલે એક પ્રમાણ છે. એટલે જ્યારે પણ તમારે સહસંબંધાંક દર્શાવવો હોય ત્યારે તમારે R વડે દર્શાવવાનો રહેશે. હવે એનું સૂત્ર જોઈએ, x અને y વચ્ચેનું સહવિચરણ ભાગ્યા x નું પ્રમાણિત વિચલન અને y નું પ્રમાણિત વિચલન. એને સંજ્ઞાગીતમાં જોઈએ તો કોવેરિયન્સ ઓફ xy ભાગ્યા sx/sy. હવે અહીંયા sx એ x નું પ્રમાણિત વિચલન છે અને sy એ y નું પ્રમાણિત વિચલન છે.
જ્યારે કોવેરિયન્સ ઓફ એક્સ વાય એ સવિચરણ છે. એટલે બે ચલ સાથેનો અભ્યાસ આપણે એક સાથે કરવાનો હોય અને એમનું જો વિચરણ શોધવું હોય તો આપણે કોવેરિયન્સ શોધીએ છીએ. હવે એક પછી એક એમના સૂત્રોથી માહિતગાર થઈશું. કોવેરિયન્સ ઓફ એક્સ વાય એમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન એન છે. એટલે એક્સ માઇનસ એક્સ બાર એટલે શું? તો એ આપણે એક્સ ની જે પણ કિંમતો છે એનો સરવાળો કરીને જો એન વડે ભાગીશું તો આપણને એક્સ બાર મળશે. એ એનું મીન થવું. હવે જે પણ ટેબલ વેલ્યુઝ છે એ ટેબલ વેલ્યુઝમાંથી દરેકને એક્સ બાર એમાંથી બાદ કરીશું અને એ બાદ કર્યા પછી વાયની પણ એ જ રીતે ટ્રીટમેન્ટ આપીશું. વાયમાંથી બધા વાય બારની કિંમતો બાદ કરીશું. એ જે પણ બે કોલમ બને એ બે કોલમનું પહેલા મલ્ટિપ્લિકેશન કરવાનું એટલે કે ગુણાકાર કરવાનું અને એ ગુણાકારનો સરવાળો કરવાનો એટલે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર મળે. અને એ કિંમતોને જેટલા પણ જોડકા આપેલા છે એ જોડકા વડે ભાગીએ તો એટલે જોડકાઓની સંખ્યા વડે ભાગીએ તો કોવેરિયન્સ ઓફ એક્સ વાય મળે છે. તો આપણું આરનું સૂત્ર હવે થશે જો કોવેરિયન્સની જગ્યાએ આપણે સૂત્ર મૂકીએ તો એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા એન ઇન્ટુ એસએક્સ ઇન્ટુ એસ વાય. એટલે છેલ્લું આપણું અત્યારનું સૂત્ર થયું આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા એન ઇન્ટુ એસએક્સ એસ વાય. હવે એસએક્સ અને એસવાય ને વ્યક્તિગત રીતે જોઈએ તો એસએક્સ નું સૂત્ર થાય વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર ભાગ્યા એન અને એસવાય નું સૂત્ર થાય સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર ભાગ્યા એન. હવે આ બંનેની કિંમતો આપણે જો સૂત્રમાં મૂકીએ એટલે સૂત્ર નંબર 2 માં મૂકીએ તો કદાચ આપણને આવું પરિણામ મળે અને એ પરિણામ તમને દેખાઈ રહ્યું છે. ઉપરાંત પછીની જે લાઈન છે માટે r ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર ગુણ્યા સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર. એટલે ગુણ્યાની જગ્યાએ આપણે વર્ગમૂળ 2 વાર લખીએ તો પણ ચાલે અને એક જ વર્ગમૂળમાં ગુણ્યાની નિશાની મૂકી દઈએ તો પણ ચાલે. હવે એ વિદ્યાર્થી નક્કી કરશે કારણ કે આપણને એક સીધો સાદો નિયમ જે વર્ગમૂળનો છે વર્ગ અને વર્ગાંતરનો જે સિગ્મા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય એ સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. અથવા તો પછી જે રીતે અહીંયા લખેલું છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર અને સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર આ રીતે પણ લખી શકાય. હવે સૂત્ર 2 ને જો કદાચ સાદું રૂપ આપે એટલે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર જે કૌંસમાં કિંમતો આપેલી છે એ કૌંસને છૂટા પાડીએ તો આપણને આવું પરિણામ પણ મળી શકે જે તમે નીચે જોઈ શકો છો. સૂત્ર 2 નીચે પ્રમાણે દર્શાવી શકાય. એ સૂત્ર આ પણ હોઈ શકે સિગ્મા એક્સ વાય માઇનસ એન સી એક્સ બાર વાય બાર ભાગ્યા એન એસ એક્સ એક્સ વાય. અને સૂત્ર 3 જે આપણે ફરીથી એને સાદું રૂપ આપીએ એટલે બધી ટર્મ્સ ને ઓપન કરી દઈએ એટલે જેટલા નીચેના બ્રેકેટ છે અને જેટલા ઉપરના બ્રેકેટ છે એ બધા કૌંસને વિસ્તરણ કરી દઈએ તો આપણને આ રીતનું સૂત્ર મળે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય ભાગ્યા એન સિગ્મા એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. હવે તમારી પાસે ટોટલ 3 સૂત્રો થયા. એક મુખ્ય સૂત્ર, બીજું એના પરથી સાદુરૂપ આપીને મેળવેલું સૂત્ર જે સૂત્ર નંબર 3 થી મેં દર્શાવેલું છે એ સૂત્ર અને સૂત્ર 3 નીચે પ્રમાણે રજૂ કરી શકાય એ ત્રીજું સૂત્ર. હવે આ 3 સૂત્રોનો ઉપયોગ ક્યારે ક્યારે કરી શકીએ તો પહેલા હું તમને કહીશ 2 નંબરનું સૂત્ર. એ 2 નંબરના સૂત્રમાં સામાન્ય રીતે જ્યારે એક ફકરામાં ઇન્ફોર્મેશન આપેલી હોય અને તમને એસએક્સ અને એસવાય સીધી કિંમત જો અવેલેબલ હોય એટલે કિંમતો આપી દીધેલી હોય ત્યારે તમે એ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. 3 નંબરના સૂત્રમાં એક્સ બાર અને વાય બારની કિંમત જો પૂર્ણાંક આવતી હોય, અહીંયા તમારે પૂર્ણાંક અને અપૂર્ણાંક વિશે પણ થોડું માહિતગાર થવું પડશે.
પૂર્ણાંક એટલે સંપૂર્ણ આંક અને અપૂર્ણાંક એટલે જે સંપૂર્ણ ના હોય. પૂર્ણાંક એટલે 3, 5, 10, 15, 18, 20, 25, 24, 28, 30 આ બધા આંકો સંપૂર્ણ છે. હવે અપૂર્ણાંક કોને કહીશું તો 23.13, 24.9 અથવા તો 31.57 આ બધા અપૂર્ણાંક થયા. તો એવા કેસમાં તમારું જે સૂત્ર 3 નીચે પ્રમાણે રજૂ કરી શકાય એ સૂત્રનો ઉપયોગ તમારા માટે બહુ જ વ્યાજબી રહેશે. કેમ? કારણ કે અપૂર્ણાંક હશે તો x બાર અને y બાર ને માઇનસ કરીશું ત્યારે બધી જ વેલ્યુ અપૂર્ણાંકમાં આવશે અને એ પછી આપણે એનો વર્ગ કરવાનો છે. એટલે એક અપૂર્ણાંક હોય, જો પોઈન્ટ પછી એક વેલ્યુ હોય તો એનું વર્ગ 2 ડિજિટમાં આન્સર આવશે. એટલે પોઈન્ટ પછી 2 ડિજિટ થશે અને પોઈન્ટ પછી 2 ડિજિટ હોય તો એનો વર્ગ પોઈન્ટ પછી 4 ડિજિટ આવશે, જે આપણી ગણતરીમાં બહુ જ કન્ફ્યુઝન ઊભું કરશે. એટલે સારું એ છે કે જ્યારે પણ અપૂર્ણાંક x બાર અને y બાર અપૂર્ણાંક હોય ત્યારે સૂત્ર 3 નીચે પ્રમાણે રજૂ કરી શકાય એ સૂત્રનો ઉપયોગ કરવો, જે સૂત્ર નંબર 4 કહીશું. r = n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y અપોન એટલે ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા હોલ સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y હોલ સ્ક્વેર. અહીંયા પણ એક રિસ્ટ્રિક્શન છે, તે એ કે જો x અને y ની કિંમતો જો બહુ મોટી હોય તો ઘણીવાર કેલ્ક્યુલેટરથી પણ આપણે ગણતરી કરવી બહુ અઘરી પડતી હોય છે. એટલે x અને y ની કિંમતો જો નાની હોય, નાની હવે સ્ટુડન્ટ પોતે નક્કી કરશે. હું મારા પ્રમાણે -25 થી +25 ની જો કિંમતો હોતી હોય તો હું એને નાની કહીશ, અને જો -25 થી નાની અથવા +25 થી મોટી તો આ કિંમતોને હું સ્વાભાવિક રીતે મોટી ગણું છું. તો એવી કિંમતો માટે આપણે હવે નીચેનું સૂત્રનો ઉપયોગ કરીશું, જે સૂત્ર છે r = n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v અપોન વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર. હવે આ સૂત્ર અને આગળનું સૂત્ર એ બંનેમાં ફરક શું છે? તો x ની જગ્યાએ u લીધો છે અને y ની જગ્યાએ v લીધો છે. હવે આવું કેમ? તો સહસંબંધનો એક ગુણધર્મ છે કે તે એના મધ્યકમાંથી લીધેલા વિચરણો જે પણ છે એનાથી નિરપેક્ષ છે, એટલે એનાથી કોઈ અસર નથી થતી. હવે તમે નીચે જોઈ શકો છો u = x - a અથવા x - a/cx. હવે આ ઓરિજિનને આપણે ચેન્જ કરીએ કે એના સ્કેલમાં ચેન્જ કરીએ પણ એના છેલ્લા જવાબમાં કોઈ જ ફરક પડતો નથી. હવે u = x - a લીધેલું છે, જેથી કહી શકો તમે આનો ઓરિજિન ચેન્જ કર્યો છે, અથવા x - a/cx પણ લઈ શકાય. એનો મતલબ અહીંયા બે એક્શન આપણે એક સાથે લઈ રહ્યા છે, એક તો એના ઓરિજિનમાં ચેન્જ કરી રહ્યા છે અને એના સ્કેલમાં ચેન્જ કરી રહ્યા છે. એ જ રીતે y જે ચલ છે એ y ચલને રૂપાંતરિત કરીએ છીએ v ચલમાં. v ચલની કિંમતો આપણે આ રીતે લઈએ છીએ, v = y - b અથવા y - b/cy. અહીંયા cx અને cy એક પ્રકારના ચોક્કસ કૂદકા છે, એટલે ધારો કે 10 હોય, 20 હોય, 30 હોય, 40 હોય, 50 હોય, 60 હોય, 70 હોય, તો આને નાની કિંમતો કઈ રીતે બનાવે? તો દરેકે દરેક કિંમતને 10 વડે જો ભાગી દઈએ તો એક પ્રમાણસર જે કૂદકા હતા એ બહુ નાના થઈ જાય અને એ કિંમતો થઈ જાય 1, 2, 3, 4, 5, 6, 7. હવે એ શું છે? તો એ x નો ધારેલો મધ્યક છે. હવે ધારેલા મધ્યક અને મધ્યકમાં શું ફરક? તો ધારવું હોય તો કંઈ પણ ધારી શકાય, એ જ રીતે x નો ધારેલો મધ્યક છે. હવે તમે કંઈ પણ વસ્તુ નક્કી કરો એ કિંમતને તમે ધારેલો મધ્યક કહી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ આમાં મૂંઝવણ અનુભવતા હોય છે કે સર ધારેલું મધ્યક એટલે આપણે આ ના ધારી શકીએ? તો મારું કહેવું એવું છે, 0 થી 25 સુધીની સંખ્યાઓ આપેલી હોય તો ધારેલો મધ્યક તમે કોઈ પણ લઈ શકો. એ પછી માઇનસમાં હોઈ શકે કે 25 કરતાં વધારે હોઈ શકે. તમારો જવાબ એ અનુરૂપ જ આવશે, પરંતુ પ્રિફરેબલ એવું છે કે એની વચ્ચેની કિંમત લેવાય. એટલે 13 અથવા 12 અથવા 15 એ સામાન્ય રીતે સલાહભર્યું છે. એટલે ધારેલા મધ્યકમાં ગણતરી ઓછી કરવા માટે આપણે ધારતા હોઈએ છીએ, અને જો ધારેલો મધ્યક ગણતરી એટલી ને એટલી જ રાખતી હોય અથવા વધારતી હોય તો ધારવાનો મતલબ સરતો નથી. એટલા માટે
એક્સ ને ધારેલો મધ્યક જો 0 થી 25 ની કિંમતો આપેલી હોય તો સલાહ ભરેલું 15 અથવા તો 16 અથવા 20 જે પણ નજીકની, અથવા તો હું એવું પણ કહીશ ધારેલો મધ્યક એવી કિંમતને પસંદગી આપવી જે કિંમત વારે ઘડીએ રિપીટ થતી હોય, એટલે પુનરાવર્તિત થતી હોય. તો એવી કિંમતને ધારેલું મધ્યક ધારવાથી એ ગણતરીમાં તમને બહુ જ સહેલાઈ કરશે. એ જે આપણે નેક્સ્ટ ટેબલમાં જોઈશું ત્યારે હું તમને સમજાવીશ કે આ જગ્યાએ આ કિંમતને ધારી હોત તો વધારે સારું થાય. એ જ રીતે CX અચળ સંખ્યા છે, જે મેં તમને 10, 20, 30, 40, 50 ને કઈ રીતે નાની બનાવી શકાય તો 10 વડે એક કોન્સ્ટન્ટ વેલ્યુથી ભાગી શકાય. જે 10 લઈએ તો એ કિંમતો નાની થઈ જાય. હવે B એ તમે y માં જોઈ શકો છો, y - b લીધેલું છે. એ B એ y નું ધારેલું મધ્યક છે અને CY અચળ સંખ્યા y ની છે. તો કદાચ x 10 ના જમ્પમાં હોય અને y 20 ના જમ્પમાં હોય, લાઈક 20, 40, 60, 80, 100, તો એ કિંમતો 20 વડે જો ભાગીએ તો 1, 2, 3, 4, 5 થઈ જાય. એટલે એ અચળ સંખ્યા y ની છે. પછી આવે સિગ્મા u, એ x ના વિચલનોનો સરવાળો થાય. સિગ્મા v એ y ના વિચલનોનો સરવાળો થાય. u², x ના વિચલનોના વર્ગોનો સરવાળો થાય. સિગ્મા v² એ y ના વિચલનોના વર્ગોનો સરવાળો થાય. અને સિગ્મા uv એ x અને y ના વિચલનોના ગુણાકારોનો સરવાળો થાય. અને છેલ્લે n એ પ્રાપ્તાંકોની કુલ જોડકા છે. એટલે n એટલે તમારે પ્રાપ્તાંકોને જેટલા પણ જોડકા હોય, 3 હોય, 5 હોય, 10 હોય, 15 હોય, જે પણ જોડકાઓની સંખ્યા હોય એ તમારો n રહેશે. હવે આ સહસંબંધના ગુણધર્મોમાં 3 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. એક, એની કિંમત -1 થી 1 ની વચ્ચે જ હોય. બીજું, એને r વડે જ દર્શાવવાનો. ત્રીજું, એની કિંમત ક્યારેય પણ ઉગમ બિંદુના પરિવર્તન કે સ્કેલ પરિવર્તનની અસર થતી નથી. ઉગમ બિંદુના પરિવર્તન એટલે મેં તમને પહેલા કહ્યું, ઓરિજિનનું જો પરિવર્તન કરીએ અથવા સ્કેલ પરિવર્તન કરીએ તો પણ કોઈ ફરક પડતો નથી. ફરીથી એકવાર, સપોઝ આપણી કિંમતો 11, 12, 13, 14, 15 હોય અને ઉગમ બિંદુમાં પરિવર્તન કરવું હોય તો આ કિંમતોને માંથી 10 બાદ કરી દઈએ તો આ કિંમતો થઈ જાય 1, 2, 3, 4 અને 5. આ ઉગમ બિંદુમાં પરિવર્તન કર્યું કહેવાય. અને જો 10, 20, 30, 40, 50, 60 હોય અને 10 વડે ભાગીએ તો એ સ્કેલ પરિવર્તન થયું કહેવાય. એટલે કે આ કિંમતો 10 વડે ભાગવાથી 1, 2, 3, 4, 5, 6 થઈ જાય. એટલે આ બંને જે પણ પરિણામ ઉપર આપણે અસરો લેવા જઈ રહ્યા છે, એટલે એક્શન લેવા જઈ રહ્યા છે, એની અસર આરની કિંમતો પર પડતી નથી. આરની કિંમતો મેં તમને કહ્યું એ રીતે -1 થી +1 ની વચ્ચે જ હોય. હવે અહીંયા 5 પ્રકારો જે આપણે ડિસ્કસ કર્યા, સંપૂર્ણ સહસંબંધ, સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, આંશિક ધન સહસંબંધ, આંશિક ઋણ સહસંબંધ અને અસહસંબંધનો અભાવ. તો આ કિંમતો પરથી પણ નક્કી થઈ શકે કે કયા પ્રકારનો સહસંબંધ છે. જો ગણતરી દરમિયાન આપણો જવાબ r -1 આવે તો સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય. -1 થી મોટો અને 0 થી નાનો જો જવાબ આવે તો આંશિક ઋણ સહસંબંધ કહેવાય. r 0 આવે તો સહસંબંધનો અભાવ કહેવાય. અહીંયા તમે એવું પણ દર્શાવી શકો કે સુરેખ સહસંબંધનો અભાવ છે. 0 થી મોટો અને 1 થી નાનો જો જવાબ આવે તો આંશિક ધન સહસંબંધ કહેવાય. અને r 1 જવાબ આવે તો એ સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય. બીજી પ્રોપર્ટી જે છે, ગુણધર્મ છે, સહસંબંધાંક ઉપર ઉગમ બિંદુની પરિવર્તન કે સ્કેલ પરિવર્તનની અસર થતી નથી. સહસંબંધાંક એક સાદો આંક છે કે તે માપના એકમોથી મુક્ત છે. સામાન્ય રીતે જ્યારે પણ ગણતરી કરતા હોઈએ કે રૂપિયા માટે કે કિલોગ્રામ માટે કે મિલીગ્રામ માટે, તો આપણે જવાબના અંતે એ દર્શાવતા હોઈએ કે આટલા કિલોગ્રામ આન્સર આવ્યો, આટલા રૂપિયા જવાબ આવ્યો કે એ. તો આ સહસંબંધાંક એવો સાદો આંક છે કે જેને કોઈ પણ એકમ છે નહીં. સપોઝ તમે કિલોગ્રામની માહિતી માટે પણ કરતા હો તો કિલોગ્રામ ભાગ્યા કિલોગ્રામ થાય એટલે એકમ રહેતો નથી. રૂપિયા ભાગ્યા રૂપિયા આવે એટલે પણ એકમ રહેતો નથી. એટલે આ એકદમ સિમ્પલ છે જેને કોઈ જ માપ રહેતું નથી. એટલા માટે લખેલું છે માપના એકમોથી મુક્ત છે. હવે r ને r² માં કન્વર્ટ કરીએ તો સ્વાભાવિક છે બધી જે ઋણ કિંમતો છે એ ધન કિંમતોમાં પરિવર્તિત થઈ જાય. એટલે સૌથી નાની કિંમત -1 છે એ +1 થઈ જાય અને એ દરમિયાનમાં સૌથી વચ્ચેની કિંમત જે 0 છે એનો વર્ગ 0 જ રહે. એટલે બધી ઋણ કિંમતો ધન થઈ જાય
અને ધનનું મેક્સિમમ વેલ્યુ 1 છે, એનો વર્ગ 1 જ રહે. એટલે જો એનો સ્ક્વેર કરીએ તો એ 1 કરતા ક્યારે પણ વધશે નહીં. એટલે એક બીજું પરિણામ અહીંયા મેળવીએ છે કે 0 <r² <1. તો આ જ્યારે પણ તમે જવાબ મેળવવાનો પ્રયત્ન કરતા હો અને જો તમારો જવાબ -1 થી નાનો અને +1 થી વધારે આવે તો આપણે ગણતરી દરમિયાન કઈ ભૂલ કરી છે તેવું સફલિત થાય. હવે આ સંદર્ભે એક એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કરીએ, જેમાં આ માહિતી છે પતિની ઉંમર અને પત્નીની ઉંમર. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે પતિની ઉંમર વધારે હોય એ પ્રમાણે એની પત્નીની ઉંમર હોતી હોય. સપોઝ પતિ 23 વર્ષનો હોય તો આપણે અનુમાનિત કરી શકીએ એની ઉંમર સામાન્ય રીતે નાની હશે. પતિની ઉંમર સપોઝ 27 વર્ષ હોય તો એનાથી નાની, એટલે આપણી જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આવું માનવામાં આવે છે. પરંતુ કદાચ ના પણ હોય, કારણ કે આ ઓબ્ઝર્વ ડેટા છે. એટલે 28 ની સામે 23, 29 ની સામે 24, 30 ની સામે 25, 31 ની સામે 26, 33 ની સામે 28, 35 ની સામે 29, 36 ની સામે 30 અને 39 ની સામે 32. અહીંયાથી એક ફલિત એ થાય કે પતિની ઉંમર વધે છે એ રીતે પત્નીની ઉંમરમાં પણ વધારો દેખાઈ આવે છે. એટલે રિકર્નિંગ આકૃતિની જે રીત છે જેમાં ગાણિતિક નોલેજનું જરૂરી નથી, તે સંદર્ભે કહી શકીએ અહીંયા ધન સંબંધ હોઈ શકે. હવે ધન સંબંધમાં કેટલો ઘનિષ્ઠ છે એ જાણવા માટે ગાણિતિક સંજ્ઞાઓનો અને ગાણિતિક ભાષાનો ઉપયોગ કરવો પડે. તો એના માટે કાર્લ પિયર્સનની જે મેથડ છે જેમાં આપણે સૂત્રનો અભ્યાસ કર્યો એ સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકાય. હવે આ સૂત્રનો ઉપયોગ કરવા માટે તમારે પહેલા x બાર અને y બાર શોધવો પડે. જો એ પૂર્ણાંક હોય તો તમે કોઈ પણ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશો તો તમારા માટે બહુ જ સરળ જવાબ આવશે, કારણ કે x અને y ની કિંમતો નાની છે. x અને y ની કિંમતો નાની હોવાથી તમે પૂર્ણાંક સંખ્યાઓ માઇનસ કરશો તો તમને પૂર્ણાંક જ જવાબ મળશે. હવે એનો વર્ગ લેશો તો પણ પૂર્ણાંક જ આવશે, એનો ગુણાકાર કરશો તો પણ પૂર્ણાંક જ આવશે. જેના વડે તમને ખ્યાલ આવતો રહેશે કે હા, આ કેસમાં પૂર્ણાંક સંખ્યા હોવાના x અને y બાર પૂર્ણાંક હોવાના કારણે આપણને જવાબ બહુ સરળતાથી મળી ગયો. પરંતુ જો અપૂર્ણાંક હોય તો શું કરી શકાય? તો ધારેલું મધ્યકનો ઉપયોગ કરવો પડે અથવા તો એનું સ્કેલ પરિવર્તન કરવું પડે. એટલે x કિંમતો અને y કિંમતો, જે પતિની ઉંમરને આપણે x કહીએ અને પત્નીની ઉંમરને y કહીએ, આ કિંમતોને કોઈક એક નવા ચલમાં રૂપાંતરિત કરવું પડે. હવે એના માટે મેં આ ટેબલને એક ઊભા કોલમ્સમાં લખી દીધા, એટલે સ્તંભોમાં મેં ગોઠવી દીધા. પહેલી કિંમતો જે પણ છે એ પતિની ઉંમર છે, પત્નીની ઉંમર y છે. હવે એનો સરવાળો કરીએ તો 1 by 1 આપણે સરવાળો કેલ્ક્યુલેટરથી કરીએ 311 આવે છે, જેનો x બાર આવે 31.1 અને y બાર આવે 25.7. એટલે એવરેજ જે છે મધ્યક આપેલો છે એ અપૂર્ણાંકમાં આવે છે. હવે અપૂર્ણાંકમાં આવતું હોય તો તમે જોઈ શકો છો મેં ટેબલમાં x² કે y² કે xy નો ઉપયોગ કર્યા વગર સીધું મેં એક અહીંયા નિર્ણય લઈ લીધો કે મારે આ કિંમતોને રૂપાંતરિત કરવી જ પડે. એ રૂપાંતરિત ચલ એ અહીંયા u લઉં છું. યુની કિંમતોમાંથી હું કોઈક એક કિંમત, મારો મધ્યક 31.1 આવેલો છે, તો એને હું જો રાઉન્ડ ઓફ કરું એટલે નજીકની કિંમત ગણું તો 31 એની નજીકની કિંમત થાય છે. તો એના માટે મેં u કિંમતો x ની કિંમતોમાંથી 31 ને બાદ કરીને મેળવેલી છે. એટલે તમે જોઈ શકો છો 23 ઓછા 31 -8 થાય, 27 ઓછા 31 -4 થાય. હું ત્રીજા કોલમની વાત કરી રહ્યો છું. પહેલું કોલમ પતિની ઉંમર છે, બીજું કોલમ પત્નીની ઉંમર છે અને ત્રીજું કોલમ નવો વેરિયેબલ જે પણ આપણે ડિફાઇન કરી રહ્યા છે એ છે 28 ઓછા 31 -3, 29 ઓછા 31 -2, 30 ઓછા 31 -1, 31 ઓછા 31 0, 33 ઓછા 31 2, 35 ઓછા 31 4, 36 ઓછા 31 5 અને 39 ઓછા 31 એટલે 8. પરંતુ જો આ કિંમત પતિની ઉંમર ના હોત અને બીજી કોઈ કિંમત હોત અને કિંમતો સપોઝ આવી હોત 230, 270, તમે પ્રથમ કોલમને રિફર કરી શકો છો, 230, 270, 280, 290, 300, 310, 330, 350, 360 અને 390, તો એ જગ્યાએ આપણું ત્રીજું કોલમ હોત x - 310 ભાગ્યા 10. તો
તો માઇનસ એક્સમાં 230 માંથી 310 જો માઇનસ કરો તો -80 જવાબ આવત, અને -80 ને ભાગાકાર 10 વડે ભાગત તો -8 જવાબ આવત. એટલે એ સ્કેલ પરિવર્તન કર્યું કહેવાય. એટલે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે આ જ રીતે રાખીએ છીએ. યુ ને x-31 લઈએ છીએ અને v ને y-26 લઈએ છીએ. ફરીથી 26 કેમ લીધા? તો આનો મધ્યક 25.7 છે, જેની રાઉન્ડ ફિગર 26 થાય અથવા તો તેના 25.7 ની નજીક 26 થાય. પરંતુ એક વસ્તુનું ધ્યાન દોરીશ, જરૂરી નથી એના નજીકની કિંમત લેવાય, કારણ કે અહીંયા ધારેલો મધ્યક લઈએ છે. એટલે જો 26 ની જગ્યાએ તમે બીજી કોઈ કિંમતને મધ્યક તરીકે ધારો, એ પછી 18 હોય, 22 હોય, 23 હોય, 24 હોય, 25 હોય, 28 હોય, 29, તો એ તમારી ગણતરીમાં થોડોક ઘટાડો લાવશે, કારણ કે 0 નું સ્થાન બદલાઈ જશે. કોઈ પણ કિંમતમાંથી તેની તે જ કિંમત માઇનસ કરીએ એનો જવાબ 0 આવે. એટલે તમારે વર્ગ કરવાનું મહેનત ઓછી થઈ જશે, એનું ગુણાકાર કરવાનું મહેનત ઓછી થઈ જશે, કારણ કે ગુણાકારનો એક નિયમ છે, કોઈ પણ સંખ્યાનું ગુણાકાર 0 સાથે કરીએ તો એ જવાબ 0 જ આવે. હવે તમે ટેબલમાં જુઓ, y, u અને v મેળવ્યા પછી મેં u² કોલમ ડિરાઈવ કર્યું છે. u² એટલે u ની જે પણ કિંમતો છે એનો એક પછી એક વર્ગ લીધેલો છે. 64, 16, 9, 4, 1, 0, 4, 16, 25 અને 64. એ જ રીતે v² કોલમ બનાવેલું છે. v² કોલમ પણ ફરીથી v મેળવવા માટે y-26 લીધેલા છે, એટલે y ની દરેક કિંમતમાંથી 26 ને માઇનસ કરેલા છે. પછી એનો વર્ગ લીધો, વર્ગની જે પણ કિંમતો આવે એનો સરવાળો મેં નીચે લાઈનમાં દોરેલો છે. એટલે 311, 257, 1, -3, 203, 159, 171, આ જે છેલ્લી લાઈનમાં જે કિંમતો આપેલી છે એ બધું સ્તંભોનો સરવાળો દર્શાવે છે. છેલ્લું સ્તંભ છે uv. uv એટલે u અને v નો ગુણાકાર કર્યો છે. u અને v નો ગુણાકાર કરવા માટે આપણે દરેકે દરેક જોડકાને 1 by 1 લેવાના છે. એટલે જે પણ પ્રાપ્તાંકોના જોડકા છે એક પછી એક આપણે એમની સાથે ગણતરી કરવાની છે. એટલે પહેલા -8, u ની કિંમત -8, v ની કિંમત પણ -8, તો એ બંનેનો ગુણાકાર 64 થશે. -4 નો ગુણાકાર 16, -3 નો ગુણાકાર 9, -2 નો ગુણાકાર 4, -1 નો ગુણાકાર 1, 0 ગુણ્યા 0 0 થઈ ગયો. એ જ રીતે બાકીની કિંમતો પણ તમે મેળવી શકો. અહીંયા એક વસ્તુનું ધ્યાન દોરીશ, જો કદાચ જવાબ માઇનસમાં રહેતો હોય તો તમારે એને માઇનસમાં જ રાખવાનો છે, પ્લસમાં થતો હોય તો પ્લસમાં રાખવાનો છે. એ તમારે નક્કી કરવાનું છે કે તમારી પરિસ્થિતિ કઈ છે અને કઈ રીતના તમારે જવાબો મેળવાય છે. હવે એ બધાનો સરવાળો લઈ લીધો, 178 થઈ ગયો. હવે આ કિંમતોને આપણે કોઈ પણ એક સૂત્રમાં મૂકીશું, પણ અહીંયા પહેલી લાઈનમાં તમને દર્શાવેલું છે કે અહીંયા મધ્યકો અપૂર્ણાંક છે, તેથી u = x-31 અને y-26 લીધેલા છે. ધારેલા મધ્યકમાંથી ચલ લેવામાં આવેલા છે, તેથી સહસંબંધ શોધવા માટેનું સૂત્ર નીચે પ્રમાણે રહેશે. અહીંયા u અને v નો આપણે ઉપયોગ કર્યો હોવાથી r નું સૂત્ર થશે n સિગ્મા uv - સિગ્મા u સિગ્મા v ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા u² - સિગ્મા u હોલ સ્ક્વેર ગુણ્યા n સિગ્મા v² - સિગ્મા v હોલ સ્ક્વેર. હવે ટેબલ વેલ્યુ જે પણ છે એ ટેબલ વેલ્યુઝમાંથી એક પછી એક કિંમતોનો આપણે ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા કિંમત આવે છે n. n કેટલી છે? તો પ્રાપ્તાંકોના જેટલા પણ જોડકા આપેલા છે એ 10 છે, એટલા માટે મેં n ની કિંમત 10 લીધેલી છે. પછી છે સિગ્મા uv. સિગ્મા uv એટલે જે છેલ્લું સ્તંભ છે એનો સરવાળો 178 આવે છે. એ 178 નો ઉપયોગ મેં કર્યો છે. માઇનસ સિગ્મા u અને સિગ્મા v, એમાં સિગ્મા u ની કિંમત છે 1, એટલે તમારું ત્રીજા નંબરનો સ્તંભ. સિગ્મા v એ ચોથા નંબરનો સ્તંભ અને એનો સરવાળો તમે જોઈ શકો છો -3 છે. એ પછી ભાગ્યા વર્ગમૂળમાં પ્રાપ્તાંકોની સંખ્યા 10 છે. સિગ્મા u² ની કિંમત 203 છે. પછી માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર, પહેલા પણ જોયું, અથવા ઉપર જે ન્યુમરેટરમાં આપેલું છે, એટલે ભાગાકારના ઉપરની બાજુ જે આપેલું છે સિગ્મા u ની કિંમત 1 જ છે, એટલે 1 સ્ક્વેર થયો. વર્ગમૂળમાં n સિગ્મા v², એટલે n 10 છે અને સિગ્મા v² ની કિંમત આપણે રેફર કરવાની રહી એ 159 છે. હવે 159 -3 નો સ્ક્વેર, એટલે આ ગણતરી કેલ્ક્યુલેટરથી તમે કરી શકો છો, અથવા તો તમે જાતે પણ કરી શકો છો. પણ જો કેલ્ક્યુલેટરથી ઉપયોગ કરો તો એ કદાચ ઝડપથી આન્સર આપશે, એટલા માટે ઉપરનું જે પણ સાદુરૂપ આવે છે એ 1783 આવે છે.
અને નીચેનું જે પણ સમીકરણો જે પણ કિંમતોને સમાધાન કરીએ છીએ એ સમાધાનની પહેલી કિંમત છે 2029 અને બીજી કિંમત છે 1581. હવે ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને જો એનું વર્ગમૂળ લેવાનો પ્રયત્ન કરીશું તો જુદા જુદા વર્ગમૂળ આ રીતે આવે છે 45.04 અને 39.76. અહીંયા એક કામ કરી શકાય કે વર્ગમૂળ અલગ અલગ લેવાની જગ્યાએ આપણે 2029 અને 1581 નો ગુણાકાર કરી લઈએ, કારણ કે વર્ગમૂળનો સિદ્ધાંતો પ્રમાણે વર્ગમૂળમાં x ગુણ્યા વર્ગમૂળમાં y હોય તો આપણે એને વર્ગમૂળમાં xy પણ ગણી શકાય. હવે એ આધારે જો 2029 અને 1541 નો ગુણાકાર કરીએ તો એક સંખ્યા આપણને નિષ્ક્રિય પર દેખાય. એ સંખ્યાનું વર્ગમૂળ લઈએ તો એ વર્ગમૂળનો જે જવાબ આવે એનો જવાબ 45.04 અને ગુણ્યા 39.76 જેટલો હશે. જે પણ જવાબ આવે એનું જો આપણે સમાધાન કરતા રહીએ તો 0.995 આવે. એટલે આ સંબંધો તમારા જે પણ 0.995 આવે છે એ આ સહસંબંધાંકનો જવાબ છે. એટલે આ સંબંધ કેટલો ઘનિષ્ઠ છે એ આપણે જોઈ શકીએ છીએ. તમે જે પણ ટેબલ જે રિફર કરેલું છે એમાં કિંમતો જુઓ તો દરેકમાં 5 નો તફાવત છે. પહેલા 23-18 નો તફાવત 5 છે, 22-27 નો તફાવત 5 છે, 23-28 નો તફાવત 5 છે, 24-29 નો તફાવત 5 છે, 25-30 નો તફાવત 5, 26-31 5. પરંતુ જે પણ જમ્પ આવે છે 23, 27, 28, 29 એ પ્રમાણસર નથી. એટલા માટે આ જે જવાબ આવ્યો ઘનિષ્ઠ આન્સર આવ્યો 0.995. એ સંબંધ બતાવે છે કે અહીંયા થોડીક ઉણપ છે. એનું નક્કી તમારે r² વડે કરી શકો. r² એટલે 0.995 નો વર્ગ. એટલે અહીંયા જો 0.99 વર્ગ કરીએ તો 0.9801 આન્સર આવે. એટલે 98% જે પણ ચેન્જીસ આવે છે એ આપણા નિરપેક્ષ ચલના આધારે આવે છે અને બાકીનો આધારિત ચલના કારણે આવે છે અને બાકીનો જે તફાવત રહ્યો એ નિરપેક્ષ ચલના કારણે આવે છે. એટલે આજના અભ્યાસ દરમિયાન આપણે જે પણ ભણ્યા કે સહસંબંધ શું છે તો ફરીથી એકવાર રિપીટ કરી લઈશ કે સહસંબંધ એટલે એક પ્રકારનો પરોક્ષ કે પ્રત્યક્ષ સંબંધ જેના આધારે આપણે નક્કી કરીશું કે એક ચલ બીજા ચલ પર આધારિત છે કે નહીં. એના માટે આપણે સમજવું કાર્યકારણનો સંબંધ શું છે. કાર્યકારણ એટલે એક ચલ ઉપર કાર્ય કરીએ અને બીજા ચલ પર અસર આવે એ કાર્યકારણનો સંબંધ કહેવાય. એના માટે સહસંબંધના બે પ્રકારો ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. ધન સહસંબંધ એ ચલોનું જે પણ ચલન છે એ એક જ દિશામાં છે. એક ચલ વધે તો બીજું ચલ વધે, એક ચલ ઘટે તો બીજો ચલ ઘટે. એ ધન સહસંબંધનું ઉદાહરણ થયું. એના એક્ઝામ્પલમાં તમે ઘણા બધા લઈ શકો છો, લાઈક વેચાણ તો એની સામે નફો અસર કરે, તમારું જે પણ કાર્યશક્તિ છે એનો વપરાશ તો તમારું આઉટપુટ વધે. એટલે એક વસ્તુનું કામ કરવા માટે તમારે સપોઝ 10 રૂપિયા જોઈતા હોય તો 10 વસ્તુનું કામ કરવા માટે તમારે કદાચ 100 રૂપિયા જોઈતા હોય. ગાણિતિક મોડેલમાં પણ આ વસ્તુને રજૂ કરી શકીએ. સપોઝ દૂધની કોથળીની કિંમત એકની કિંમત 17 રૂપિયા હોય તો 3ની કિંમત 51 રૂપિયા થાય, 10ની કિંમત 170 રૂપિયા થાય અને 20ની કિંમત 340 રૂપિયા થાય. આ ધન સહસંબંધના પરિણામો થાય. ઋણ સહસંબંધ એક ચલની કિંમતમાં વધારો થાય, બીજા ચલની કિંમતમાં ઘટાડો થાય. એક ચલની કિંમતમાં ઘટાડો થાય, બીજા ચલની કિંમતમાં વધારો થાય. ઘણા બધા એના પણ ઉદાહરણો છે. ડ્રાઈવરની ઉંમરની સાથે સાથે અકસ્માતોની સંખ્યા કદાચ ઘટે છે, એ આપણું પોતાનું અનુમાન છે. બીજું મેં તમને કહ્યું એ રીતે પેટ્રોલનું માઇલેજ જેમ જેમ તમે આગળ જાઓ એટલે પેટ્રોલની બચત અને સામે કિલોમીટરની સંખ્યા તો એ પણ ઋણ સંબંધનો સંબંધ છે. પછી એના અભ્યાસની રીતો જોઈ કે વિકર્ણી આકૃતિની રીત, કાલ્પીયસરની રીત, સ્પીયરમેનની રીત, જેમાંથી સ્પીયરમેનની રીત આપણે આવતા શુક્રવારે ચર્ચા કરીશું. કાલ્પીયસરની રીતમાં થોડા ગાણિતિક નોલેજની જરૂર છે. એ ગાણિતિક નોલેજમાં તમને મધ્યક શું છે એ ખ્યાલ હોવો જોઈએ. મધ્યકને સ્પષ્ટ કરી દો. જે પણ પ્રાપ્તાંકો આપેલા હોય એ પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા એટલે એ મધ્યક આપે. પછી જરૂર પડે છે પ્રમાણિત વિચલનની અથવા તો વિચરણની. પ્રમાણિત વિચલન એ વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર હોલ સ્ક્વેર ભાગ્યા n અથવા તો વિચરણ તો સિમ્પલ sx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x માઇનસ x બાર હોલ સ્ક્વેર અપોન n. આ x વેરિયેબલ માટે વાત થઈ એટલે x ચલ માટે વાત થઈ. એ જ રીતે y ચલ માટે પણ તમે વિચરણ અથવા તો પ્રમાણિત વિચલન શોધી શકો
અને એ પછી કાર્લ પિયર્સનની રીતમાં જે દર્શાવેલું છે કે એક્સ અને વાયના સવિચરણ ભાગ્યા એક્સનું વિચરણ પ્રમાણિત વિચલન અને વાયનું પ્રમાણિત વિચલન. તો એ સૂત્ર વડે તમે સહસંબંધાંક શોધી શકો. સહસંબંધાંક શોધવા માટે ઘણીવાર એવું થતું હોય કે ચલોની કિંમત મોટી આપેલી હોય ત્યારે આપણે એને રૂપાંતરિત કરીએ છીએ બીજા ચલમાં યુ અને વીમાં. યુ અને વી એ એક પ્રકારના વેલ્યુઝ જ છે, પણ એ વેલ્યુઝ એક્સનો યુઝ કરીને અને વાયની વેલ્યુનો યુઝ કરીને આપણે જુદા જુદા ચલો મેળવેલા છે. યુ ચલ એ એક્સ આધારિત છે, વી ચલ એ વાય આધારિત છે. યુ એ તમારા જે ઓરિજિનલ પ્રાપ્તાંકો છે એમાંથી આપણે સ્થાનાંતરિત કરીએ છીએ, એટલે કે ઉદ્ગમ બિંદુથી સ્થાનાંતરિત કરીએ છીએ અને સ્કેલ પરિવર્તન કરી રહ્યા છે એટલે યુ મળે અને વી મળે. એ પછી તમારું જે પણ સૂત્ર છે R = n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર વર્ગમૂળમાં બીજા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે વ્યવસ્થિત રીતે સહસંબંધાંક શોધી શકો છો અને એ સહસંબંધાંક શોધ્યા પછી તમે નક્કી કરી શકો છો એ સહસંબંધ સંપૂર્ણ ઋણ છે, સંપૂર્ણ ધન છે, આંશિક ઋણ છે, આંશિક ઋણ છે અથવા તો શૂન્યની નજીક અથવા શૂન્ય જેટલું હોય તો સહસંબંધનો અભાવ પણ કહી શકો છો. આ થયો આજનો અભ્યાસક્રમ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું બે મેથડનો ચર્ચા કરીશું. એક સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધની અને બીજું જો ચલ ગ્રુપમાં આપેલા હોય તો એ ગ્રુપમાં આપેલા ટેબલનો કઈ રીતે અભ્યાસ કરીએ. આજે આપણે જે પણ અભ્યાસ કર્યો છે સિમ્પલ ટેબલનો અભ્યાસ કર્યો છે. એક્સ ચલ સીધે સીધું આપેલું છે, વાય ચલ સીધે સીધું આપેલું છે અને એના આધારિત સમ કરેલા છે. પરંતુ જો ગ્રુપ ટેબલ આપેલું હોય તો કઈ રીતે એનો અભ્યાસ થઈ શકે એ આપણે આવતા શુક્રવારે ચર્ચા કરીશું. નમસ્કાર.